ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા સારા હશો. વેલકમ ટુ ધ માય વ્લોગ. તો આજે મારા દીકરા રિયાંશ તરફથી બધાને હાય. બધા સારા રહો, તંદુરસ્ત રહો. તો આજે અમે જતા છે અમારા કુળદેવી માતાના મંદિરે. એકચ્યુઅલી આજે 21 નવેમ્બર છે અને મારા અને મિતેશની વેડિંગ એનિવર્સરી છે. તો અમે આજે મોર્નિંગમાં નીકળી આવ્યા મંદિરે જવા માટે. કંઈ પણ મસ્ત દિવસ હોય એટલે માતાજીના મંદિરે જવાનું અમારું ફિક્સ જ હોય. તો અમે મંદિરે જવા માટે નીકળ્યા. મારો રિયાન્સને આજે જાતે ચાલવો છે એટલા માટે ઉતરી ગયો. તો અમે મંદિરે દર્શન કરી લઈએ. પછી આજે કશું કરવાના નથી એટલું બધું. તો અમે માતાજીના દર્શન કરી લીધા અને રિયાન્સના હાથમાં ફોન છે અને એટલે એ એમ કહે છે કે પપ્પા તમે ઊભા રહો, મેં તમારો ફોટો પાડીશ. તો એ ફોટો પાડે છે. જો તમને કોઈને પણ ફોટો પડાવવો હોય તો મારા રિયાન્સ પર પડાવજો ફોટો, બહુ જ મસ્ત ફોટો પાડી આપશે તમને. તો પછી અમે આવી ગયા સીધા નાસ્તો કરવા માટે, દક્ષની પાઉંભાજી ખાવા માટે, જે વલસાડમાં ફેમસ છે, બધાને ખબર છે. તો 21 અહીંયા જ એન્ડ થાય છે અને 22 નવેમ્બર છે આજે. મેં આગળ કોઈ રેકોર્ડ લીધો નથી વિડીયોનો, એટલામાં આજે 22 નવેમ્બર છે આજે. અને આજે છે મારા મિતેશનો બર્થડે. તો આજે પણ અમે સવારે જવા માટે નીકળ્યા મંદિરે, પણ મંદિરનો આજે હું શૂટ લેતી નથી. તો હાર લઈને અમે આવી ગયા સીધા જલારામ ખમણમાં. એકચ્યુઅલી આજે મમ્મીએ ખમણ અને જલેબી મંગાવેલા છે એટલા માટે અમે ત્યાં લેવા આવ્યા છે. આજે અમારા મંદિરનો વારો છે. આજે બહુ જ મસ્ત દિવસ છે. મિતેશનો બર્થડે પણ છે અને મંદિરનો વારો પણ અમારો જ છે. જો આ છે મારી ફેવરેટ ખાંડવી, મને બહુ જ ભાવે, પણ નો આજે લેવા આવ્યા છે અમે ખમણ. શું તમને ભાવે? તો એ લીધા પછી આપણે હવે ડાયરેક્ટ બપોરનું રેકોર્ડ લીધું છે જે મેં વિડીયોમાં એ તમને બતાવીશ. તો એકચ્યુઅલી આજે અમે નાઇટમાં જવાના છે મેરેજમાં. મારા ભાઈના મેરેજ છે, મતલબ કે ડીજે નાઇટ છે. એટલા માટે અમે સમથિંગ 7-8 વાગે નીકળી જવાના છે. એટલા માટે મિતેશના બર્થડેની પ્રિપેરેશન મેં પૂરેપૂરી બપોરે કરીશ. એકચ્યુઅલી આજે ઘરે કોઈ જ નથી, પણ મેં વિચાર્યું કે નહીં થોડું તો કરવું જ જોઈએ. એટલા માટે અમે રિયાન્સ સાથે 2 જ જણા જઈ બધું જ લઈને આવી ગયા. એટલે વિડીયો રેકોર્ડિંગ કે એવું કંઈ થયું નથી મારાથી, પણ મેં હમણાં જે કરીશ તે તમને બતાવીશ. તો આપણે મારા પાસે આગળના કેન્ડલને બધું હતું, એ બધું આપણે લોકો અહીંયા મૂકી દઈએ. મેં મિતેશ માટે બુકે અને એના ફેવરેટ મંચુરિયન લાવી છું, તે પણ આપણે મૂકી દઈશું. તો ચાલો હવે એક ગમે ત્યારે આવી જશે એટલા માટે મેં હવે છે ને થોડુંક રેડી થઈ જાઉં, કારણ કે ફોટો અને એવું તો પાડીશું. એટલું બધું તો નહીં, પણ થોડું ઘણું ટચઅપ કરી લઈએ. એકચ્યુઅલી રિયાન્સ બાજુમાં રમવા માટે ગયો છે એટલે મેં ફટાફટ બધું કરી લીધું. જે મને કરવાનું હતું એ બધી જ વસ્તુ કરી લીધી છે મેં. એકચ્યુઅલી મિતેશ આવવાની તૈયારી છે, 2 વાગવાના છે હવે, એટલા માટે. એકચ્યુઅલી બર્થડેનો પ્લાન કંઈ અલગ જ હતો, પણ હમણાં એમ કહેવા જાય ને તો એટલા બધા મેરેજ છે ને કે મેરેજ બી સાચવવાના છે, મિતેશની જોબ પણ સાચવવાની છે અને રજા પડવાના બિલકુલ પણ ચાન્સ નથી. એટલે પછી મેં વિચાર્યું ચાલો થોડું ઘણું ઘરે જ કરી લઈએ એટલા માટે. તો ચાલો હવે મેં રેડી થઈ ગઈ છું, થોડીક લિપસ્ટિક બિસ્ટિક લગાવી. પછી મેં રિયાન્સને લેવા જવાની છું, પણ મેં મિતેશને જ કહેવાની છું કે તું જ એને લેતો આવજે, એટલે એને લેતો આવશે. ચાલો મેં રેડી થઈ ગઈ છું ને હવે મિતેશ આવવાની રેડી પણ છે. એટલા માટે હવે આપણે કેક ને એવું બધું કાઢી લઈએ. એકચ્યુઅલી મિતેશ ગમે ત્યારે હવે આવી જશે એકચ્યુઅલી, એટલા માટે. તો બધું રેડી કરીને આપણે કંઈક સરપ્રાઈઝ જેવું કરીશું એટલા માટે. એકચ્યુઅલી મેં એના માટે મંચુરિયન લાવી હતી, જે એના બહુ એટલે બહુ જ ફેવરેટ છે. તો એકચ્યુઅલી બહાર જતે ને તો કંઈ અલગ જ મજા આવતે, પણ એવો ટાઈમ જ નથી. એટલા માટે ચાલો થોડું ઘણું હવે જે થાય તે એ રીતનું. પણ મિતેશનો બર્થડે છે એટલે મેં બહુ જ ખુશ છું. એકચ્યુઅલી એને એવું બધું બિલકુલ બી નહીં ગમે. એણે મને ચોખ્ખી જ ના પાડેલી હતી કે કંઈ કરવાનું નથી, પણ થોડું તો બને ને, વરસમાં એકવાર થોડું તો કરવું જ જોઈએ નહીં? એટલા માટે આપણે આ બધી પ્રિપેરેશન જે પણ કરી છે તે બધું આઈ હોપ એને ગમે. એકચ્યુઅલી એને બધું જ ગમે, એના કોઈ જાતની મગજમારી હોય નહીં, એના કોઈ જાતના નાટક હોય નહીં. બધા નાટક મારા અને રિયાન્સના જ હોય, એમાં વધારે પૂરતા તો ખાલી મારા જ હોય.
મિતેશના કોઈ નાટક નહીં હોય. મેં થોડીક લાઇટને બધું બંધ કરીને લીધું છે, તો આ રીતનું દેખાતું છે. એકચ્યુઅલી સ્ટેન્ડ પર ફોન છે એટલે તમને એટલું બધું નહીં દેખાતું, તો હવે બતાવીશ તમને. ઓહો, ઠીક છે, હવે જે પણ કર્યું છે આઈ હોપ એને ગમે. તો ફાઇનલી મિતેશ આવી ગયો છે અને રિયાન્સે કેન્ડલ કરી નાખી. ચાલો, ઓ હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. એકચ્યુઅલી મારા રિયાન્સને કેક કટ કરવાનું એટલે બહુ જ ગમે, કેન્ડલ બહુ કરવાનું એને બહુ જ ગમે, એટલે મિતેશ કરતાં વધારે કામ એ જ કરી નાખે.